ચાલો કોઈ ખબર પડતી નહીં ગાઈસ કારણ તો ખબર નહીં પડતી યાર તૈયાર થઈ અચાનક આમ લાગે ફરી ગયું ઓન 100% 100% ફરી ગયું બોલવાનું નક્કી થઈ ગયું છે પેરી પેરી ફોટા પાડી દેવાના. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. આપણે સવારમાં મસ્ત બ્રશ કરી લીધું છે અને ચા મૂકતો હતો તેના હાથે નાસ્તો આપણે લેટ બનાવતો પણ આજે છે ને સવારમાં વહેલા નાસ્તો બનાવવાનું ચાલુ કર્યું છે. એ પણ આપણે ગોટા બની દઈશું. શું કેવું યશવી? બ્રશ બાકી હજી શું બાકી ચા મૂકી દીધો ના બાજુ કુરકુર દૂધ ગરમ કર્યું નાસ્તામાં આપણો રસ ગોટા બનાવ્યા છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે. તો ગાઈ જિંદગી છે ને પતંગના દોરા જેવી ચારેકર થઈ જાય, કોઈ નક્કી નહીં. તો હંમેશા મોજમાં રહેવું. તો ગાઈ જો અત્યારે અમે ચા લઈ લીધી ભાઈ આપણે નાસ્તોમાં રૂમને ચા લીધો ને ત્યાં આખો કપ ભરી દીધો. જો ફૂલ ભરે ગુડ મોર્નિંગ. જો ગાઈ આપણે નાસ્તો બનાવ્યો ભરવી જો ભજીયા ગરમા ગરમ અને ચા. પટુ ટેલર્સ કોક બ્લાઉઝ આખો તૈયાર થઈ ગયો. કોનો છે? મારો જ છે. મસ્ત રેડી થઈ ગયું છે. જો હું વાત કરી છેલ્લે માપ જોઈ દીધું. ઓહો તો મસ્ત પરફેક્ટ માપ આવી ચૂક્યું. આ તો પેલી બોય બનાવી ને ફુગ્ગી બોય. એક વાત કહું તમને, પણ કહું ના કહું કહી દો રહી ના ચડાતી હો. જો હું વડનગર જતો હું લેવા જતો આપણે પેલો હસ્તાને તો મંગાવ્યું ને કાકી માટે તે ગાય છે ને હું વડનગર લેવા જતો ભાઈ અને કોઈક હશે એમ કે લેડીઝ કેમ કે ભાઈ હતી પટોનથી ઉંમર આપણને ખબર નહીં ભાઈ કોણ હતું ને એ શકલ તો જોઈ નહીં પણ એ છે ને ઊંધા મોઢે જતી હતી એમ કહો બજારમાં. અને ગાઈઝ હું પેલો અસ્તર લઈને નીચે ઉતર્યો એટલે એમ કહો આટલા આ રીતે હાથ હતો એમ કહો આટલા બ્લાઉઝ તો દેખાય છે આ રીતે હતો તે ગાઈઝ છે ને આટલા બ્લાઉઝની મને આ ફેશન છે ને આટલી પેટર્ન દેખાઈ ગઈ બરાબર. એટલે મેં આઈને પટુન કીધું બટ આવી પેટર્ન બનાવી હતી બરોબર ગાઈઝ. એ પ્રમાણે છે ને આપણી મારી પસંદની જો આજે છે ને કાલ કીધું ના બની દે. હા જો ગાઈઝ કાલે જ કીધું હતું અને આજે છે ને તમને બતાવી દો અને બની જ એટલે પટો સારું કહેવાય આપણા માટે. આ લાઈક યુ બરાબર. જો આ રીતે બોય બનાવી છે અને આ રીતે જો બધું સેમ જ છે કોઈ ફરક નહીં. તમે કીધું તો ને માટે પછી મારે એક રીતે બનાવી દેવી પડે. સરસ ચલો મારી પસંદ ભાઈ વસ્તુ બનાવી સારું કહેવાય. ગાઈ જો અત્યારે ભાઈ એવી ધૂપ નીકળી છે એટલે તડકો ખતરનાક નીકળ્યો છે ભાઈ. જોણે આ તો ચોમાસું પૂરું થઈ ગયું ને નાણાનો તડકો નીકળ્યો ને એવું નીકળ્યું છે અને અમારા આ બાજુ બધા સારી આવી ગયા. બોલો ભાઈ તડકો લાગે છે કે નહીં લાગતો? જબરજસ્ત ગરમી ના. તો ગાઈ જો બાજુ ભાઈ અમારા ગલ્લો છે કાકાનો તો ત્યાંથી છાશ લઈ લઈએ આપણે. નાસ્તો બનાવવાની છે ગાઈસ કઢી ના પડે કઢી બનાવવી પડે. શું થયું? હા હા પેલા નવરાત્રી માટે પિસ્તોલ પહેરવાય અને પહેરે ખરો શું વાત છે? એટલે ભાઈ ગુડ્ડે નવા કપડા પહેર્યા છે ભાઈ ચો પહેરે અલે હા તારી વાહ 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 બચો લાગી થાય તો ને છૂટા પડતા ના મજા આવે. આટલો બધી લેવો જો ગુડ્ડુ ના મજા આવે યાર. પણ મેં 2 વાર નો કીધો તો ના ના પણ તમે લાયા ને અટકણ પૈસા વાળું કોઈ સ્યાદ ના આવ્યો ના બોલી અલી ભાઈ હાલા મોટું લાગી એ ગુડ્ડુ ચી લાવ કીધું ચી લાગે વળી વળી પેલી ગુડ્ડી તો શોધ થાય તાર નહીં ના તો મોટું લીધું તું આ બાંધડી ફોન આવ્યો તો એને કીધું કે અમારે ગુડ્ડી ના દેવો પડશે તો એરો પાછો લાવ હા અને નવો લે નવો લાવ કરવું પડશે તાણે. આ તો શાનનો શાલ લીધો તો ને તો બાબા પેલા બાબા ગોડા લાયા છે ને એ રોજ ડુબળો પહેરવાનો છે શાનનો શાલ લીધો હતો. હાલો છોકરો મારો હાલો બહુ પ્રોય છે હાલો ભાઈ વળી કીધું પેલી ગુડલી ને કે થઈ જાય આ ફોન આવ્યો છે માપનું સેટિંગ ના થયું હા એટલે તો એનો પાછો લાવી દે ના અરે પહેરા પણ મને લેવામાં થતું નહીં કરવાનું થોડું ચક ને એનું પડ્યું પણ 2 વાર નો કીધો તો હું હા એવું જ કરવું પડે. ના ના માટે 3 વાર નો કેવો પડે કારણ કે આ તો ઊંચી થઈ ભાઈ વધી જાય. ગૌતમે ના બેસે ને વધવામાં બહુ વધુ આરે કોઈક બીજાને જેણા ના દેવાનું કોકને પેલું કરાય તો મેરે સટું કરાય એટલે યાર પેલો તલાટી વગર હું કરાવ તલાટે હમણાં હડતાલ ચાલે તો છે. કાલ આવશે કાલ શુક્રવારનો ગુરુવાર શુક્રવારનો ચાલે લો ગાઈસ કઢી બનાવ ભાઈ અને ગુડ્ડું ત્યાં
લુગડો નાચો ભાઈ હવે બીજો લાંબો પડશે બાબા કહી દે ગવાન કે બીજા લાવી દી આ તો નહીં હારો લાગતો આ તો હારો નહીં લાગતો કાઢતી નહીં પાઈ આ આ આ આ ગઈ છે ને હારો ગોડો ચમ કીધું કેડો ચમ કીધું કાય કે આ ઠંડા ગોઠા હજી એ ખાઈ જો મેલ છો આપણે ખાઈ લઈએ હવે નાસ્તા ફોટા બનાવો અત્યારે કઢી બનાવી અલો ગોડો હવારે કઢી હવારે ગોટા બનાવે અત્યારે કઢી બનાવી અહીંયા કરતો અત્યારે ગોટાને કઢી બનાવી શું લાગે હા અત્યારે એકલા ગોટા 10 રૂપિયા જોઈએ આવી ગયો ખાવાની ખબર પડે આ બધું ખાવાની ખબર નહીં પડતી નહીં પડતી તો શું ખાતો મને નહીં પડતી આ મને 10 રૂપિયા છે ને તો કઢી અમુક બનાવી પહેલાં બનાવી ના પડે આ ગોટા અલે આજે હું છે બધો ચમ તૈયાર થયો હું ચાલે હું હેડે લે શું હેડે ભાઈ હોતી શું અચાનક તૈયાર થયો કોઈ સમજલી પડતી ગતમ ગતમ આવી ગયું હોતી લે હા આયા માર તૈયાર થઈ ગયો છે આનું સસ્પેન્સ લાગે મને કોઈ ખ્યાતું હા ચમ તૈયાર થયો ગતમ પણ મને જ ખબર લઈ ગયો સાચી વાત છે હું બહાર બેહી રહ્યો છું ગાઈસ મને ખબર નહીં નારે જો આ તૈયાર થવા માંડી છે ગુડ્ડુ તૈયાર થઈ ચમ તૈયાર થયો બેટા હું જી છે અને આવું તો કદી લગાવતી નથી કે છોડી લગાવશે અલે ગૌતમ દાળમાં કોઈ કાળું છે લે હા આખી દાળ કાળી લાગે છે અચાનક છો જવાનો પ્લાન કર્યો હા ના ના અચાનક પ્લાન કર્યો છે કોક તો અમને ડાઉટ લાગે છે જો ગુડ્ડી તૈયાર થઈ જવા આવું તો ના હોય તૈયાર લાગે છે મેં તો હા ઝગમગ લાગે છે પણ આવું બધું શું થઈ અડી પંખો કરા તો તાપ લાગે છે તે પણ અત્યારે કો તૈયાર થઈ ફરી જશે કો માલે કોઈ શું લાગે તને તમે કોઈ કીધું એટલે ગાઈસ મને કોઈ ખબર નહીં ના શું તૈયાર થઈ આપણે જીએમ ફેટતો ચાલો કોઈ ખબર પડતી નહીં ગાઈસ કારણ તો ખબર નહીં પડતી યાર તૈયાર થઈ અચાનક આમ આ મારા બા પેલો જો હજી તો રહી જાય છે આ બધું શું કોઈ હું તારા પ્યારી છે હું પેલો બતા આપણને ખબર નહીં પડતી હો ભાઈ મને નહીં ખબર જો હું હાલ છે ને વિડીયો એડિટ કરતો હતો એ થોડું એઆઈમાં ફોટા બનાવતો હતો અને હાલ આવીને ઘરમાં ત્યાં બધું તો તૈયાર થવા માંડ્યો છે આમ ખબર નહીં બધું હોત થઈ ગયું છે ભાઈ સાચી વાત નહીં ખબર હેડો જોઈએ 100% ફરજીસ બોલવાનું નક્કી થઈ ગયું છે આ મા બેટી બે હે આવવાની આ મંડી હા હું હેડો ફોટા પાડવા ધાબા ઉપર આ તો બગીચામાં જવું એટલે તું ફોટા પાડવા ખાલી તૈયાર થઈ ખેતરમાં જવું હું વાત કરી તું ધાબા ઉપર જવું જો આ તું કે ફોટા પાડવા વિડીયો બનાવવા આટા તૈયાર થઈશું અમે મને ખબર નહીં બરોબર કારણ કે હું ગાઈશ ને હવે બેહીન એડિટ કરતો હતો અને બાઈક છે નીચે જવાનો પ્લાન તો સર નહીં આ તો તૈયાર થઈને આવી ગયો જો ફોટો પાડજો મારો ગળું બુચ્ચું લાગે છે હાર બાર કરાવ્યો ને હું પહેરો તો તાન ગળું ખુલ્લું લાગે છે એટલે હાર બાર કરાવવો પડી ના માટે નેકલેસ કરાવવો પડે એ વળી આ તું ખરેખર તે ફોટો વિડીયો બનાવવા તૈયાર થઈ લે અરે આ તો હાથ ચૂકલી ફોટા અને રીલ બનાવવા માટે તું તૈયાર થઈ છે ઓહો આપા રીલ બનાવવા માટે બસ ફૂંદડી મારવા માટે હા હા ચલ હા અરે હાલના પેટીમાં પડ્યો એમાં તને મા બેટી હવાનો જો આયા છે ને હવાની તૈયાર થઈ ગઈ ને આ અત્યારે અરે તૈયાર થઈ ગઈ બોલો અરે હાલના પેરી કોઈ સાલ લેવા ના દે ફોન કરવા ના દે 6 માં હા તો પેરી પેરી ઘરમાં ફોટા પાડવાના હોય નવી નવી હડિયાના બસ અમારા ફૂંદીઓ હા પેટીમાં પડે બટરફ્લાય એ આમાં દેશી ફૂંદીઓ બટરફ્લાય એટલે છે ને અને પેરી ફોટા પાડી દેવાના હા હેડો પાડી દીધા તો ગાઈસ જો ફાઇનલી મને તો નક્કી જ કરી નાખ્યું છે ભાઈ વિડિયો રીલ્સ માટે અને ફોટા માટે જ આપણે એસબી તો ફરક્યા છે હું ઇન્દમ કે અલે યાર મને ખબર હે બાઈક ઘેર નહીં તું તો હું મોડ કીધું તો તૈયાર થઈ ગઈ આ હવાની તૈયાર થઈ ગઈ અમે તો હેડતા છીએ બાઈક ને કી હેડતો જઈએ લ્યો અરે ગોડ સોડીન બાપડી મોમાં ઘર હોબી છે એ તો હોબળે છે તો રોજ હોબળે છે મે આપા સારા જાઉં જન દીધો લે લો હેડો, ગાઈસ હેડો, આપણે હેડો, ફોટો જુદો થઈ શૂટ કરી ગયો. લો. હા હેડો હા
તો ગાઈઝ ફાઇનલી જો પણ તો મને તો ગાઈઝ આના સરપ્રાઈઝ આપી દીધી પટવીએ ગાઈઝ અલગ જ ફિલિંગ થઈ આજ તો હું તો વિચાર કરી ગયો તો જોડે પટવીએ મારા હંગાથી પ્રેન્ક કરી દીધો ને એવું કરી દઉં ગાઈઝ મેં વિચાર્યું નહોતું કે હાચુકલી અરે તૈયાર થઈ જશે જો ગુડ્ડુ તો હવાની તૈયાર થઈ ગઈ હતી પણ પટા સાચી વાત ઊભી થતી ઊભી થાય બોલ સાચી વાત મને તો એવું લાગી છે ને નવાઈ લાગતી હતી ખરેખર કે તું ખાચુકલી એમ તૈયાર થઈ તમે મને રોજ કે કરતા ને તો એની હાડીમાં વિડીયો બનાવું છું પણ ગાઈઝ યાર ફાઇનલી ગાઈઝ મેં નક્કી કરી દીધું કે એસપી અંકાત નવી હાડી પહેરીને જ રીલ બનાવીશ અને વિડીયો નવા અંદાજથી જ આવી પણ જવું મને તો અચાનક જ ખરેખર આમ વિશ્વાસ જ નતો કે તું ખરેખર આવું કરે બોલ તું તો તૈયાર થઈ ગઈ યાર થઈ જાય વિશ્વાસ આવી જાય ને લ્યો ગાઈઝ તો હવે છે ને ભાઈ મને તો પટુએ તો એકદમ સરપ્રાઈઝ કરી દીધી મને તો યાર અલગ જ આખું ફિલિંગ આવે છે યાર કે યાર હું થઈ ગયું ને કોઈ આમ ખબર જ નહીં પડી અચાનક મને તો હજી લગન એવું થઈ ગયું તો રીલ શૂટ કરવા આવ્યા છે ભાઈ તો ગાઈઝ જો ભાઈ અત્યારે લગભગ 7:30 વાગી ગયા હા છે વાગી જ અને આજે તો ગાઈઝ છે ને અમારે ટાઈમ બધો આખા દિવસનો છે ને ફોટો શૂટિંગમાં ને એવું જ દિવસે ઇવનિંગમાં અમારે જો આ બચ્ચા પાર્ટીએ તૈયાર થઈ ગઈ હતી પટુ અચાનક તૈયાર આજ તો મને છે ને મોટી સરપ્રાઈઝ આપી દીધી હું ઘણા ટાઈમથી ગાઈઝ અને ક્યાં કરતો હતો કે પણ આપણા બધા ફોટા છે ને શું કેવું એક ને એક હાડીમાં આવે એકના હાડીમાં આવે છે એમ કહો તો પછી છે ને પટુ ઓટોમેટિક છે કે બપોર પછી શું થયું ને ત્યાં તો તૈયાર થઈ જઈ યાર તો મને ને હવે લાગી ગાઈઝ અને આ તો હવાની તૈયાર થઈ ગઈ અમારા બચ્ચા પાર્ટી ના લે બેટા ગુડ્ડુ હવાના તો ગાઈઝ આવું હતું ભાઈ તો બ્લોગમાં તો ગાઈઝ છે ને બસ આટલું જ રાખીએ છીએ ગાઈઝ અને આશા રાખીએ છીએ કે આજનો વખત તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં પટું કે છે પટા બીજું કહે એવું કેવું થાય છે કે મેં આટલી બધી સરપ્રાઈઝ આલી છે આટલી બધી મહેનત કરીએ છીએ તો સપોર્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો ભાઈ લાઈક કરી નાખજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય માતાજી ગાઈઝ આજના બ્લોગમાં બસ આટલું જ મળીએ આપણે કાલ નવા બ્લોગમાં બધાને જય માતાજી ટેક કેર અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ગુડ નાઇટ તો નહીં ગાઈઝ ગુડ ઇવનિંગ જય માતાજી